अधीक्षक रोहन आनंद ने बिहार सांस्कृतिक मंडळे विदाय आपी। વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવ્યા બાદ ગાંધીનગરના આર્થિક ગુના નિવારણ એકમમાં બદલી પામેલા રોહન આનંદને બિહાર સાંસ્કૃતિક મંડળ વડોદરા દ્વારા સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી। વડોદરા જિલ્લાનો ચાર્જ નવા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને સોંપાતા પહેલા આ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મંડળના આગેવાનો જુલ્લી કલેક્ટર કચેરી સ્થિત પોલીસ અધિક્ષકની કચેરીએ શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા અને તેમની ઉમદા સેવાઓની કદર કરી હતી। આ પ્રસંગે બિહાર સાંસ્કૃતિક મંડળના આગેવાનોએ પોલીસ અધિક્ષક રોહન આનંદને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું। આ મુલાકાત દરમિયાન મંડળના પ્રમુખ ડીએન ઠાકુરે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રોહન આનંદે વડોદરા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે। તેમણે ગુનાખોરી નિયંત્રિત કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લીધા છે, જે બદલ વડોદરાવાસીઓ હંમેશા તેમના આભારી રહેશે। આ વિદાય સમારંભમાં એક પ્રશાસનિક અધિકારી અને સ્થાનિક નાગરિક સંગઠન વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોનું ઉદાહરણ પૂરું પાડે છે। રોહન આનંદની બદલી બાદ હવે નવા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વડોદરા જિલ્લાનો કાર્યભાર સંભાળશે। જિલ્લા પોલીસ વડા તરીકેની રોહન આનંદની સેવાઓ બદલ તેમને યાદગાર વિદાય આપવામાં આવી અને તેમના ભવિષ્યના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। समाज के हमारे बिहार सांस्कृतिक मंडल और पूर्वांचल के सारे अग्रणी आए हुए हैं। आज हमारे आदरणीय एसपी साहब श्री रोहन आनंद जी का ट्रांसफ़र हुआ है और 2 दिन पहले हुआ है और अभी वो गांधीनगर ज्वाइन करेंगे। एसपी स्पेशल ये इकोनॉमिक ऑफेंस सेल में हेड होंगे। तो हम लोग सारे समाज के लोग आए थे आज विदाई समारोह के लिए, उनसे मिलने के लिए, और उन्होंने जो बहुत सारा समाज को मदद किया है उसके लिए आभार प्रकट करने के लिए। इसके साथ ही हम लोग एक चेक कलेक्ट अपने लोगों से अनुदान कलेक्ट किए थे। एक कैंसर पीड़ित थे हमारे समाज के, तो उनके लिए हम लोग कुछ 1 लाख से ज़्यादा रुपए का कुछ अनुदान कलेक्ट किए थे। तो इनके हाथों से हमने वो चेक दिलवाए, क्योंकि हमारे समाज के अध्यक्ष भी गत 2 वर्षों से आदरणीय रोहन आनंद जी, तो इसी सिलसिले में हम लोग आए थे।